આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સૌના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પ્લાસ્ટિક મુક્ત દુનિયા। જ્યારે આપણે પ્લાસ્ટિક મુક્ત શબ્દ સાંભળીએ ત્યારે કદાચ કોઈને લાગશે કે આ અશક્ય છે, પરંતુ મિત્રો આ એક સપનું નથી, આ આપણા અને આવનારી પેઢીઓ માટેની એક આવશ્યકતા છે। આપણને ખબર જ છે કે પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે। સવારથી લઈને સાંજ સુધી અજાણતા જ આપણે પ્લાસ્ટિકનો કેટલો ઉપયોગ કરીએ છીએ। ટૂથબ્રશથી લઈને પાણીની બોટલ સુધી, ખાવાના પેકિંગથી લઈને ઇલેક્ટ્રોનિક સુધી બધે જ પ્લાસ્ટિક છે, પરંતુ ક્યારેય આપણે વિચાર્યું કે આ પ્લાસ્ટિક ક્યાં જાય છે? પ્લાસ્ટિક એક એવી સામગ્રી છે જે સરળતાથી વિઘટિત થતી નથી, તેને સળવામાં સેંકડો વર્ષો લાગે છે। પરિણામે આપણા દ્વારા ફેંકવામાં આવતો પ્લાસ્ટિક કચરાના ઢગલા બનીને જમીનમાં ભરાઈ રહ્યું છે, જે આપણા સમુદ્રોને દૂષિત કરી રહ્યું છે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે। તો આ પ્લાસ્ટિકથી પર્યાવરણ પર શું અસર થાય છે? પ્લાસ્ટિક જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે, ભૂગર્ભ જળને દૂષિત કરે છે અને વાયુ પ્રદૂષણ ફેલાવે છે જ્યારે તેને સળગાવવામાં આવે છે। આ પ્લાસ્ટિકથી સમુદ્રી જીવો પર શું જોખમ છે? આપણા મહાસાગરોમાં એટલો પ્લાસ્ટિકનો કચરો વધી ગયો છે કે સમુદ્રી જીવો તેને ખોરાક સમજીને ખાઈ લે છે, જેના કારણે તેમની મૃત્યુ થઈ જાય છે। કાચબા, માછલી અને સમુદ્રી પક્ષીઓ પ્લાસ્ટિકની ફસાયેલી જાળમાં ફસાઈ જાય છે। આ પ્લાસ્ટિકથી આપણા એટલે કે મનુષ્ય સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? માઇક્રોપ્લાસ્ટિક, જે પ્લાસ્ટિકના નાના કણો છે, જે હવે આપણા ખોરાક, પાણી અને હવામાં પણ દેખાવા લાગ્યા છે, જેનાથી થતી લાંબા ગાળાની અસર વિશે હજી ઘણું જાણવાનું બાકી છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ ચોક્કસપણે, પરંતુ આપણે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા પડશે। સૌથી પહેલું પગલું એ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ। જે વસ્તુ એકવાર વાપરીને ફેંકી દેવાય છે તેનો ઉપયોગ ન કરવો। જે વસ્તુ એક વખત વાપરીને ફેંકી દેવાય છે, જેવી કે પ્લાસ્ટિકની બોટલ, સ્ટ્રો અને પ્લાસ્ટિકની થેલીઓ, જેનો ઉપયોગ ઘટાડવો જોઈએ। બોટલ અને કન્ટેનર્સને ફેંકી દેવાને બદલે તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ। કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, તેથી પાણીની બોટલ ભરીને લઈ જવી જોઈએ। જે પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય હોય તેને રિસાયકલિંગ કરવા માટે યોગ્ય જગ્યાએ નાખવું જોઈએ। સરકારી અને સામાજિક સંસ્થાઓ રિસાયકલિંગ માટેના પ્રયાસો કરી રહી છે, જેમાં સહભાગી બનવું જોઈએ। સરકાર અને ઉદ્યોગો પણ આ દિશામાં કામ કરી રહ્યા છે। ઘણા દેશોમાં સિંગલ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જૈવિક રીતે વિઘટિત થતા પ્લાસ્ટિકના વિકલ્પોને ઉપસાવવામાં આવી રહ્યા છે। હવે આપણી પૃથ્વી, આપણા સમુદ્ર અને આપણા ભવિષ્યને આ પ્લાસ્ટિકના ભરડામાંથી બહાર નીકાળવાનો સમય આવી ગયો છે। આપણા સૌનું ભવિષ્ય આપણા હાથમાં છે। આભાર।